સંત માથીના શુભ સંદેશમાંથી વાત 20મો અધ્યાય કડી 20 થી 28 સુધી. મારો પ્યાલો તો તમે પીવા પામશો. એ વખતે જબદીના છોકરાની માએ પોતાના છોકરા સાથે આવીને ઈસુને પગે પડી વરદાન માંગ્યું. ઈસુએ તેમને કહ્યું, તારે શું જોઈએ છે? બાઈએ કહ્યું, આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા 2 દીકરા હતા. એક આપના રાજ્યમાં આપણે જમણે હાથે અને બીજા આપણે ડાબે હાથે બેસે. પણ ઈસુએ કહ્યું, તમે શું માંગો છો એ તમે સમજતા નથી. મારે જે પ્યાલો પીવાનો છે તે તમે પી શકશો. તેમણે કહ્યું, પી શકો. ઈસુએ તેમને કહ્યું, મારો પ્યાલો તો તમે પીવા પાવશો, પણ મારે જમણે હાથે અને ડાબે હાથે બેસવાનો અધિકાર આપો એ મારા નથી. એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે. બાકીના 10 શિષ્યો આ સાંભળીને બે ભાઈઓ પર રોષે ભરાયા. ત્યારે ઈસુએ તેમને બધાની પાસે બોલાવીને કહ્યું, તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓ તેમના ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે. પણ તમારામાં એમ ના થવું. તમારામાં જે કોઈ મોટો થવા ઈચ્છતો હશે તેણે તમારા સેવક થવું પડશે, અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારા ગુલામ થવું પડશે. જેમ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની પૂરી ખાતર પોતાનું જીવન અર્પી દેવા ઉતર્યો હતો. આ પ્રભુની વાણી છે. તમારામાંનો જે વ્યક્તિ મોટો થવા ઈચ્છતો હોય તેને સેવક થવું પડશે, અને તમારામાંનો જે વ્યક્તિ પહેલો થવા ઈચ્છતો હોય તેને ગુલામ થવું પડશે. નમ્રતા અને સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ આજના પાઠમાં પ્રભુ ઈસુ દ્વારા આપણને બતાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે સમાજના લોકોની સેવાથી જોડાઈએ અને સેવાનો ઉંમરમાં આપણા જીવનમાં સાર્થક કરી અને લોકોને કલ્યાણ તરફ પહોંચાડીએ. જઈશું. You are German, I see why you are German, I see why you are German.